એક વાલમાં ચાલુ છે પાણી. અમારે તાળા ભરેલા છે એટલે પછી ઊંધો ગોળો આવે તો આમ નાખી દેવાનો. અને એક મેં કે પરાણે એક હાથમાં મજા આવે આ પોપિયો આવી ગયેલો. હર હર મહાદેવ. કેમ છો દોસ્તો? મજામાં? ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં છે. પ્રદીપ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે સવારમાં આવી ગયા છીએ પાણી વાળવા. ને મોલ થઈ ગયા છે બધે મોટો એટલે આપણે પાણી વાળવાનું પડે છે. હાળા અત્યારે હરવે 2 મોટર રાખું છું. એક આખું છું ટપકમાં ને એક આખું છું ઘઉંમાં. તો અત્યારે ઘઉંમાં પાણી વાળવા જાઉં છું ને ટપકમાં હું આટો મારવા આવ્યો છું. પાણી રેડી હાલે ને એમ હાલો કંઈક આટો મારીને વ્યા જઈ. તો આ શીણામાં હે કે ટપક પાત્ર લે તો ટપકમાં પાણી જાય જોવાનું છે. ટપકમાં પાણી જાય છે અત્યારે ધીમું. એક વાલમાં ચાલુ છે પાણી. એટલા શીણા છે તો એટલા શીણા છે. લગભગ 10 વીઘા જેવું હશે કે 8 વીઘા જેવું હશે એમ હશે કંઈક. ટપકમાં પાણી બાટી બોલે. અને ઘઉંમાં પણ પાણી ચાલુ હોય તો આપણે ઘઉંમાં વ્યા જઈએ પાણી વાળવા. તો આવી રીતે આવું બધું છે. ને શીણા કેવા છે ને એ કોમેન્ટ કરતી દો. બહુ કંઈ ખાસ તો લાગતા નહીં. જો પીળા બધા લાગે આમ પીળા પડી જાય એમ. થોડાક એટલામાં હે કે એટલામાં થોડા ખારા હે. એટલામાં આમાં એટલે મસ્ત હે પણ એટલામાં ને સારા કેમ એ ખબર નહીં પણ સારા નહીં ખબર છે. હવે છે કે ઘઉંમાં પાણી વાળો યાદ આવી. હવે શીણામાં તો ટપકમાં પાણી રહ્યા કરશે એમને સીધું ટપકમાં 100 કલાક આંકવાની આમાં 6 કલાક હવે તો આવતી. ફિલ્ટર સાફ જોતા રહેવાના, ફિલ્ટર સારા કર્યા કરવાના ને પ્રેશર જોયા રાખવાનું. પ્રેશર વધવું ન જોઈએ તો શું કે પાણી ઘાય લાગે એમ. તો અત્યારે કે ઘઉંમાં પાણી વાળવા વ્યા જઈ. પછી આપણે ઘઉંમાં પાણી ચાલુ ને આપણે વ્યા છીએ ઘઉંમાં પાણી વાળવાના. આ છે અમારા ઘઉં કેવા મસ્તી ને બધું ઘઉં સારા છે. ને અહીંયા આપણે પાણી ચાલુ છે ને જો કેરો પી જાય ને તો આખું નાકું રીજી જાય. તો પછાડે કાંઈ જોઈએ પજ્જો કેરો એમ ને પજ્જો હોય તો પછી પાછું નાકું વાળ લઈએ. પગમાં ધ્યાન રાખવું પડે. અને કામાં પાછા કપા કરેલા હતા ને તો હકાલા પાછા પગમાં ખૂટી જાય એટલે પગમાં વધારે ધ્યાન રાખવું પડે. મસ્ત મજાનો આપણો કેરો પીજો છે ને હવે આપણે નાકું કાંઈક વાળી જાય બોલાડે છે. મજાનું નાકું વાળી લીધું. હવે 10 મિનિટ પૂરો. 10 મિનિટે કેરો લગભગ ભરાઈ જાય. હોય તો નહીં પણ તો આ તો કહું છું. અને હવે 10 મિનિટ સુધી પૂરો. આ નાકામાં પાણી જાય છે. અને કેવા છે અમારા કામ જવું. અત્યાર સુધી પાણી વાળતા ને તો બપોર થઈ જાય તો જમી કરીને પાછા હવે ભાજીએ છીએ. અત્યાર સુધી હે કે ફોન હે કે સારસીમાં મેક લેતો જ નહીં પીડ્યો ને જમીન હવે પાછા ભાજીએ છીએ. નાખું વાળી જઈએ ને અત્યારે હે કે બહુ જ તડકો લાગે છે પાણી વાળો. ને એમાંથી મોટી જાહેર છે પાણી એટલે એક વધારે તડકો લાગે. તો હાલો અત્યારે કંઈક વ્યાજી પાણી બીજી છે ને હવે ઓલી વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો તો ભેં હાટું નીરાવ લેતા જઈએ ને વ્યા જઈએ. આ વાડીએ નીરાવ એ વાડીએ નીરાવ નથી એટલે એનો લીધો પડે. તો આપણે ગાડીમાં બાંધતા જઈએ નીરાવ ને ગાડી લઈને વ્યા જઈએ પાછા ઓલી વાડીએ. આપણે પાણી વાળીને પગી જશે ઘેર ને આરામ. હવે અહીંયા કંઈ કામ નહીં. આ વાડીએ તો કામ હતું બધું પૂરું થઈ ગયું. હવે અહીંયા નહીં આવે આરામ કરવાનો. ઓલા દહીં ભાઈ ગયેલા વીજળી ધીરજના દિવસે અમે મીડા છીએ રતાળા હેકવા દઉં. આમાં રતાળા ભરેલા છે જો એટલા રતાળા છે. તો માટલામાં હેક ઊંધું માટલું નાખીને હેકવાના છે. અને હેકવા ધીરે ચાલુ કરી દઈએ ત્યારે હેક ઓછા રતાળા હેકે એટલે માટલામાં હેકે થોડાક રતાળાને વહેલા નાખી દઈએ એટલે કે અંદર રતાળા હેરખા ફીટ બેસી દે હેરખા દબાઈ દે એમ. પછી ઊંધો ગોળો આવે તો આમ નાખી દેવાનો. અને પછી હવે એને માથે કરી દેવાનો તાપ એટલે શેકાવા મળે. રહેતા ઊંઝા કહેવાય બહુ ઊંઝા જ કહેવાય. મને ખાસ ખબર નહીં તો થઈ ગયું છે બધું કમ્પ્લીટ ને ડોસો બધું નખાઈ ગયો. ને હવે હે મારા બા હવે હળગાય છે. જવો બધી શું બનાવે આને હજી ખબર ન પડતી. ટકલું બસ એમ કીધે તો અહીંયા આપણે રતાળું હેકાવાનું સારું થઈ ગયું છે. હવે આપ થઈ ગયો મસ્તી. ચાલો કાંઈ હેકી નાખીએ રતાળું આપણે.
પોપુડા લાવ્યા તો રતાળું હેકાણા ને એટલી વારમાં હેકા આપણે નાહી લીધા ને અત્યારે હેકે રતાળું કમ્પ્લીટ હેકા જશે અને આપણે જો માટલું કાઢી લીધું એ બહાર અને અંદર હેકે હાથ ને નખાતો આ હેકે દાંતડે કાઢ્યું છે અને એક મેં કે પરાણે એક હાથમાં કાઢી લીધું હે બહાર આની અંદર કાંઈક હાથ નાખીને કાઢી લીધું ને કાંઈ હાથે નહોતો નખાતો પણ કાંઈક નાખ્યો કાઢ એક આવી ગયું જેવું આવ્યું એવું લઈ લીધું તો આપણે આ રતાળું હેક હવે ખાઈ લઈ શિવરાત્રી ની મારા ભાઈ હેકે રતાળું કાઢી લીધા હે તો એટલા રતાળું હેકા હતા એટલા રતાળું તો હેકે રતાળું બધા ખાઈ લઈ થોડો એક તો દવા હેઠું પડી ગયું એટલે હવે આ લઈ લઈએ આપણે હાથમાં નાનો ભાજી હજી છે એમ બળતા નહીં પાછા મસ્ત મજાના આપણે હેકે રતાળા ખાઈ લીધા નથી જો અમારા બા ખાય છે જો મજા આવે બા મજા આવે દાંત વિના ખાવાની એમ આમ થાય સાવવા તો ન પડે કોડા મજા આવે અમારા ભાઈ છે કે ડાયરેક્ટ કાઢે હજી એક ઓલ માટલામાં 2-3 રતાળા પીડા ને એ ડાયરેક્ટ ખાય કાઢીને ખાય છે તો બહાર ઉભો ધગેલા તો હાલો હે કે બધે રતાળા ખાવા હાલો ચાલ ને રતાળા આપણે હે કે હેકીને કમ્પ્લીટ કરી નાખાય તો બધે આવી જાવ રતાળા ખાવા તો જઈ લે ભાઈ આવી જાય રતાળું ખાવા મજા આવે રતાળું ખાવા ઊંઝા એક ગીળા એલા આ તો બળી ગયેલું છે બળી ગયેલું આમ તો દેખાડ તો ખરા એને હા પણ છે મીઠું હા ગીળા લાગે કોને હે કઈ ખબર હે આડવે તો નહીં હેકા મેં દે ગબાને પૂછ કાંબા મેં હેકા ને બા ચાલે ગળી લાગે યામ હોય દી વાહ એકવાર ખાઈ જાવ તો રતાળ હે કે અમે અહીંયા કરેલા હતા અહીંયા હે કે તો વાંયલા ભાઈએ બધા રતાળ અહીંયા કાઢી લીધા અને મેક દીધા પછી હું ઓલી વડિયાળ પાણી વાળીને આવ્યો ને પછી મેં હેકી નાખ્યા બધા રતાળા અને છે કે અમારે પોપિયો તો કવડો મોટો સીધો કેટલા પોપિયા છે તમે જો ભેરો ને એકદમ હમથળ આમાં એક બબે પોપિયા પાક્યા તો એ મારા ભાગમાં નહીં આવતું ખાવામાં તો ઘેરે કોણ તોડીને ખાઈ દે કોને ખબર ઘેરે ખાઈ દે એવો પછી ઘણા પોપિયા હતું એટલા પોપિયા છે આ પોપિયો આવી ગયેલો બધા આવી જ ગયેલા ઓલા શેલા 2 ને આવ્યા અને એક આ નાનો અહીં મોર આવવાનું ચાલુ થઈ જાય પછી પોપિયા નહીં આવ્યા બીજા બધા હે કે નાના પોપિયા થઈ જાય અમુક ઠેકણા મોટા પોપિયા હમણાં મોટા પોપિયા દેખાડો જવો તમે જવો આ પોપિયામાં કાંઈ ઘટે તો કવડા પોપિયા તો એમાં આ પાછો આખો પોપિયા જેવો એમ મોટા આ બિયારણ જેવું એમ મોટા પોપિયા અત્યારે કે આપણે કડેક વ્યા જઈ આમ છોકરા ભેગા રમવા છોકરા રમે છે આમ ધારે થોડી કરે તો ના વ્યા જઈ અને બેસીને છોકરાને ધાન રાખીને એવું કરી દઈએ